કેમ છો મિત્રો? આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હતી કે લોન વોલ્ફ હેડશોટ કેમનું રમવાનું અને તેમાં શું શું રિવોર્ડ મળે છે એમ. તો આજના વિડીયોમાં તમને લોન વોલ્ફ હેડશોટ વિશે સંપૂર્ણ માહિતી મળશે, તો તમે ધ્યાનથી જોજો અને ચેનલ પર નવા આવ્યા છો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. તો મિત્રો ચાલો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ, પણ થોડો નેટવર્ક ઇસ્યુ છે એટલે થોડો વાર લાગે છે. આપણે મિત્રો લોન વોલ્ફ હેડશોટ આપણે સિલેક્ટ કરી લીધું છે અને તેમાં જોઈ શકો છો તેમાં કેડી રેટિવ ગેમ્સ કેટલી રમ્યા છો બધું બતાવવામાં આવે છે. અને પછી તમે જો તેમાં લીડર બોર્ડ બતાવવામાં આવે છે. સિલેક્ટ કરું છું જો તેમાં ઇલાઇટ ફરી લેજન્ડમાં 6000 સ્કોર છે અને મારો જે આગળ માય સ્કોર જોઈ લો નીચે તમારો સ્કોર પણ બતાવવામાં આવે છે, તેમાં મારો 43000 સ્કોર. તો પછી આપણે લોન વોલ્ફ હેડશોટ સિલેક્ટ કરી લીધું છે અને રમવાનું સ્ટાર્ટ કરે છે. તેમાં સ્ટાર્ટ કરીએ છીએ અને મેં થોડું વિડીયો કટ કરી દીધો છે. આપણે રમવાનું સ્ટાર્ટ કરી દીધું. અહીંયા કોઈ પ્લેયર સામે દેખાતો નથી, આપણે તેના ઇલાકામાં પહોંચી ગયા છે. આ ઉપર કન્ટેનર પર છે, આપણે તેને મારવાનો પ્રયાસ કરીએ છીએ અને બોડી શોટ વાગશે જ નહીં. જોઈ લો મિત્રો, બોડી શોટને હવે ડાયરેક્ટ હેડશોટ આવી ગયો છે. જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા વિક્ટરી પૂરી થઈ ગઈ છે અને આપણે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ છીએ. એમાં વિડીયો પૂરો નથી, આમાં થોડા 3 પાર્ટ છે જે તમને ટૂંકમાં ખાલી સમજાવવા માટે જ મેં બનાવ્યા છે. આપણે શોર્ટગન લઈને આપણે જઈએ છીએ, પણ અહીંયા કોઈ પ્લેયર છે નહીં, પ્લેયર ગોળ ફરીને આવે છે. જોઈ શકો છો આપણે તેના બાજુ છે, પણ તો કોઈ પ્લેયર દેખાતો છે નહીં. હવે તો આપણે ગોળી મારી અને બોલાવીએ તો ઠીક આવી જાય તો ઠીક છે. જો પ્લેયર આવી ગયો છે, આપણે હેડશોટ જ મારવાનો પ્રયાસ કરીશું. બોડી શોટ તો વાગશે જ નહીં. આ હેડશોટ આવી ગયો અને જો આ વિક્ટરી પણ આપણી થઈ ગઈ. આમાં પણ પેલી વિક્ટરીની જેમ તરત જ પ્લેયર આવ્યો અને હેડશોટ વાગી ગયો. તમે જેમ લોન વોલ્ફ હેડશોટ રમશો તેમ તમારો સ્કોર વધશે અને જેમ માય સ્કોર મારો બતાવે તો મેં તમને સ્કોર 43000 હતો, એમ તમે વધારે રમશો એટલે તમારો પણ સ્કોર વધારે બતાવશે.